જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. વૈષ્ણવ એટલે શું અને વૈષ્ણવ કોણ છે? પુષ્ટિ માર્ગની રાહ એ વૈષ્ણવોની રાહ તરીકે ઓળખાય છે. પરંતુ પુષ્ટિ માર્ગમાં પૂછો કે વૈષ્ણવ કોણ છે, તો એ પ્રશ્નનો જવાબ કદાચ આપણી પાસે નહીં હોય. વૈષ્ણવ હોવા છતાં પણ વૈષ્ણવનો અર્થ ખબર જ ન હોય તો આપણે વૈષ્ણવ શેના? વેદોમાં કહ્યું છે કે ભવસાગરમાં અટવાયેલો જે જીવ તન, મન અને ધનનો સદુપયોગ ભગવત સેવા અને ભગવતજન પાછળ કરે છે, તેવો જીવ વૈષ્ણવ કહેવાય છે. ઉપનિષદમાં કહે છે કે જે હર્ષ અને શોક, સુખ અને દુઃખથી પર રહી અને સર્વત્ર પ્રભુને જુએ છે, દેહ ઇન્દ્રિયોના ધર્મમાં મોહ પામતા નથી, જેમને જન્મ, કર્મ, ધર્મ, વર્ણ, જાતિ વગેરે વિશે અભિમાન થતું નથી, જે જીવ સર્વે જીવો પ્રત્યે સમદ્રષ્ટિ રાખે છે, તેઓ પ્રભુ અને ગુરુના ચરણોમાં એક સમાન નિષ્ઠા રાખે છે, તેઓ ભગવદીઓ પ્રત્યે સ્નેહ રાખે છે, તેવા જીવોને વૈષ્ણવ કહેવાય છે. ઈશ્વર સંહિતામાં કહે છે કે જે જીવ ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણ વચ્ચે એકેશ્વરવાદને માને છે, તે વૈષ્ણવ છે, અને તે એકેશ્વરવાદ મુજબ ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણ વચ્ચેના સામ્યને માનનારમાં સંસારી જીવ તથા કૈલાસવાસી ભગવાન શિવ પણ સામેલ થઈ જાય છે. આથી એમ કહી શકાય કે ભગવાન શિવ પણ વૈષ્ણવ જ છે. આથી જ આપણા પુષ્ટિ માર્ગમાં પણ ભગવાન શિવનું શ્રી ઠાકોરજીના ભક્ત તરીકે એક અલગ જ સ્થાન દીપ્તિમાન રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો વૈષ્ણવ માન્યતા ધરાવતા દરેક સંપ્રદાયમાં ભગવાન શ્રી કૃષ્ણને જ આરાધ્ય દેવ ગણવામાં આવે છે. આથી તે ભાવને અનુરૂપ ભગવાન શ્રી કૃષ્ણને સંબંધિત જે ભક્તો રહેલા છે, તે તમામ વૈષ્ણવો રૂપે જ રહેલા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વૈષ્ણવ કોણ છે તેના સંદર્ભમાં બે અર્થ કહ્યા છે. પહેલા અર્થમાં કહે છે કે જે જીવ મન, કર્મ અથવા વાણી દ્વારા કોઈ જીવને દુઃખ આપતો નથી, તેને વૈષ્ણવ કહે છે. અને બીજા અર્થમાં કહે છે કે જે જીવ સર્વત્રે અને સર્વજ્ઞે ફક્ત ભગવાન વિષ્ણુને જ જુએ છે, તે વૈષ્ણવ છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે વૈ એટલે ભગવદીય, ક્ષણ એટલે કૃષ્ણ અને વ એટલે વલ્લભ. જ્યારે પુષ્ટિ માર્ગની રાહે નીકળેલા પ્રવાસી ભગવદીયમાં સ્નેહ રાખે છે, શ્રી વલ્લભના ચરણોમાં સમર્પણ કરે છે અને શ્રી કૃષ્ણની સેવા કરી તેમની કૃપા મેળવે છે, ત્યારે તે વૈષ્ણવ બને છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ કહે છે, જે જીવ પોતાના માટે નહીં બલ્કિ બીજાના દુઃખ જાણી અહંકાર રહિત રહી પરોપકાર કરે, તેવા જીવને વૈષ્ણવ કહેવાય. શ્રી મથુરેશ્વર મહારાજજી કહે છે, જ્યારે માણસ સામેવાળી વ્યક્તિના સુખ દુઃખની દ્રષ્ટિને સમજતો થઈ જાય, ત્યારે આસપાસ રહેલા લોકોનું અડધું દુઃખ ઓછું થઈ જાય, અને આવા પરોપકારી જીવોને વૈષ્ણવજન કહેવામાં આવે છે. આવા વૈષ્ણવજનોના મળવા માત્રથી અન્યનું જીવન પણ સુમેળભર્યું થઈ જાય છે. વિવેક ધૈર્યાશયમાં વૈષ્ણવ હોવાના લક્ષણો માટે કહ્યું છે કે જે પુષ્ટિ જીવનું ચિત્ત સદાય ભગવત સેવા અને ભગવત દર્શન માટે આર્ત રહેતું હોય, એવા લૌકિક કાર્યો ફક્ત એક ક્રિયા રૂપે કરે છે, પોતાની વાણી અને મનને સંયમમાં રાખે છે, પોતાના ગુરુ એટલે કે વલ્લભકુળ આચાર્યો પ્રતિ શ્રી ઠાકોરજી સમાન અને તેથી વધુ ભાવ રાખે છે, અને અન્ય પુષ્ટિ જીવો તથા ભગવદીઓ પ્રત્યે પ્રેમથી વધુ વિશેષ સ્નેહભાવ રાખે છે, તે સાચો વૈષ્ણવ કહેવાય છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી ભાવ પ્રકાશનમાં કહે છે કે વૈષ્ણવે જે પુષ્ટિ જીવ સતત ભગવત નામનો અને ભગવત વાણીનો સતત ઉચ્ચાર કરતો હોય, જેને પોતાનું સર્વસ્વ લૌકિક અલૌકિક શ્રી ઠાકોરજી સ્વરૂપ શ્રી વલ્લભના ચરણારવિંદમાં સમર્પિત કરી દીધું હોય, જે દીનતા અને દૈન્યતાનો મર્મ જાણતો હોય, જે પ્રભુના ચરણોમાં સર્વ સમર્પિત કરી તેનો પ્રસાદ ગ્રહણ કરતો હોય,
જે જીવ પોતાના આચાર્યની વાણીને ઉથાપતો ના હોય, જે પ્રભુના તત્સુખને અગ્રસ્થાને રાખતો હોય, તેવો જીવ વૈષ્ણવ બનવામાં સમગ્ર અધિકાર રાખે છે. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરતા કહે છે કે સંદર્ભમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે, શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરતા કહે છે કે જે વૈષ્ણવ બનવાનો અધિકાર પ્રાપ્ત થયા પછી પણ જે જીવ પોતાની દૈન્યતા, દીનતા, દયા અને કરુણાના ભાવને હૃદયમાં સ્થિર રાખે છે, સત્સંગ અને ભગવદ આશ્રય છોડતો નથી, જે સદાય હરિગુરુ અને હરિના જન પ્રત્યે સેવા અને સત્કાર્યોમાં મગ્ન થઈ જાય છે, ત્યારે તે જીવ વૈષ્ણવમાંથી ભગવદી થઈ જાય છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે શ્રી વલ્લભ અને વ્રજમાં વસનાર વ્રજરાજકુમાર અર્થાત શ્રી ઠાકોરજીને માનનાર જીવોએ અન્ય ધર્મોનો ત્યાગ કરી પોતાનું ધ્યાન કેવળ અને કેવળ ભગવાન કૃષ્ણને ભજનાર ભગવદીઓ પ્રત્યે કેન્દ્રિત કરવું જોઈએ. પુષ્ટિ માર્ગમાં તિલકાયત શ્રી ગોવિંદલાલજી મહારાજ હંમેશા પોતાના વૈષ્ણવોને આજ્ઞા કરી અને કહેતા કે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ મળ્યા બાદ જીવે વિચારવાનું છે કે આ માર્ગ પ્રેમનો માર્ગ છે, પરંતુ શું જીવ પ્રેમના ભાવમાં સમર્પણ ભાવ મેળવી અને ચાલવા સમક્ષ છે કે નહીં, અને જે જીવ વૈષ્ણવો ભગવદીઓ તરફ પ્રેમ અને અનુરાગ રાખે છે, તેમના પર પ્રભુની તથા શ્રી વલ્લભની અપાર પ્રસન્નતા અને કૃપા ઉતરે છે. આથી ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે જ્યારે જીવોમાં શ્રી ઠાકોરજી અને શ્રી વલ્લભ અને શ્રી વલ્લભના સેવકો પ્રત્યેનો પુષ્ટિભાવ સિદ્ધ થઈ જાય, ત્યારે તે જીવ વૈષ્ણવ બનવાની સીમામાં પ્રવેશી જાય છે. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય.